देव की आज के आनंद की आज पूनम अपनी बहुत सरस मजा नहीं गई અને આવા જ આનંદમાં આપણી બધી પૂનમ જાય અને બધા પ્રેમથી ભજન કરજો અને ખૂબ ખૂબ બધાના આશીર્વાદ ખૂબ તમારું ભજન વધે. હવે જે જવું હોય એને બધાને રજા અને સાંભળવું હોય એને બેહવું, બે વાતની છૂટ. 10 મિનિટ આપણે બોલવાનું છે, વધારે નહીં, કારણ કે અત્યારે સમય ફરક છે. બધાને ખેતરોમાં આજે જીરાનું કોઈને કામ હોય, અહીંયા પણ આશ્રમમાં પણ કામ હોય છે, આખો દી કામ ચાલુ હોય છે, કામ કરીને થાક પણ લાગે. હવે અહીંયા લાખા ભક્તિ હેલી ગઈ એટલે હેલી બી કોઈ બી હેલી આવે ને એટલે તમારે હેલી એટલે સુરતા સમજવાની, ગૂંચવાનું નહીં કે હેલી કોને કહે છે, આપણી સુરતાને કહે છે કે હેલી મારી તું આવી રીતે સાંભળ બધું. એમ આમાં કીધું લખ્યા કાગળિયા હેલી હવું વાંચે, કોરા ના વાંચે કોઈ, કોરા વાંચે એ ધરપૂરું ના હોય. કોરા એટલે ઉપદેશી કોઈ કોરા વાંચે, દુનિયા લખેલા વાંચે. પછી બીજી હેલીમાં કીધું ઘણી હેલીઓમાં અલગ અલગ કહે છે કે કોઈ અણઘડ પાઉં ચાપે, નિરંજન જેવા એને વહારા નાખતા હોય. નામ એક ને એક છે, અણઘણે એને કહેવાય, નિરંજન એને કહેવાય. નામ રૂપથી ન્યારો છે એવું તમારો આત્મા છે, એના ઘણા બધા નામ છે, અલગ અલગ નામ છે. હવે આમ ધણી એકનો એક છે. હવે અણઘણ છે એટલે એનો કોઈ ઘાટ નથી, તો એને હાથ તો નથી તો પગ કેમ ચાપી શકે? અને હાથ પગ હોય તો પગ ચાપે ને. પણ આવી વસ્તુ છે, એકબીજાને આસપાસ કરીને એની સેવા કરી દે છે. એવું વાણી દ્વારા આપણને સમજાવો તો આપણે સમજ ન હોય તો મૂંઝાવી કે ભાઈ આ વળી અણઘણ બીજો અને આ વળી બીજો ને આ ત્રીજો ના શું છે બધું. એટલે જેમ આપણે શબ્દની વાત આવે તો ક્યાંક એને અડદોડદ કે, કોઈ એને અવલ કવલ કે, કોઈ એને ઓહમ સોમ કે, એમાં જેવા અલગ અલગ નામ બતાવ્યો એમ આ હેલિયાની અંદર આ સ્વરૂપને એવા અલગ અલગ નામ બતાવ્યું છે. આવો ધણી એવો છે, એમ આપણી અંદર આત્મા બેઠો ને આવો ધણી છે એમ, અને તમે પારખી લ્યો. એટલે આવા તો અને બધાએ આપણા અવતારો તો શું કે એથી આગળ છે એ એને રમે છે. એની રામ, કબીર, રણુકા આ બધા એની સેવા કરે છે. એવો તો તમારું નિજ સ્વરૂપ છે. તમારાથી સ્વરૂપથી મોટું દુનિયામાં કોઈ નથી. એનો મતલબ એમ થયો કે તમારી અંદર બોલેલું ને નથી મોટું કોઈ નથી, એ જ મોટો છે. પરમેશ્વર એ જ છે. પરમ એટલે શબ્દ મોટો થાય, પરમેશ્વર, સ્વર એટલે સ્વર હાલે, બધાથી મોટું છે. પરમાત્મા કયો, પરમેશ્વર કયો, આ બધા એને ઓળખી લેવાનો છે, એનું ભજન કરવાનું છે. એટલે એમાં સંશયમાં પડ્યા વગર ન સમજાય તો પૂછાય પણ ખરું. ક્યાંક મૂંઝવણ અટપટવી વાણી હોય તો એવું લાગે તો આપણો સંશય નીકળી જાય. આ વાણીઓ સાથે બનાવી હોય ને બહુ અટપટીઓ ન હોય, સરળ જ બનાવી હોય, પણ આપણને અટપટીઓ લાગે. ન સમજાય તો અટપટી લાગે ને કે સરળ છે. આપણા શરીરની અંદર બધી જ વસ્તુઓ જેટલા અંગો છે બધા બાદ કરી નાખો. આ બધા 52 એનાથી બારો છે. એવો હોય ધણી છે, એને વખાણ કરે છે બધા. આ બધાથી બારો, જેટલા અંગના નામ લે એમાં નહીં, બધાથી જુદું હોય. અને પાછો ઘટમાં બેઠો છે. આને ઓળખવા માટે અજાયબ છે. પાછો આધાર એને કોઈ નિરાધાર બોલો, બેઠો આમાં અને નિરાધાર ને કોઈનો આધાર નહીં. આ દેહને છે ને, દેહને એનો આધાર ખરો, એમાંથી નીકળી જાય, દેહ પડી જાય. પણ એ તો એમ છે એ નથી પડતો, એને કોઈનો આધાર નથી. એવો નો ધારાનો આધાર તમારી અંદર બેઠો છે, એને ઓળખવાનો છે. એને ઓળખવા માટે ગુરુની ચાવી અને આ જ ભજન આમાંથી જ મળશે. આજ આ સમરણ કરતાં ધીરે ધીરે બધું છૂટતા સમરણને છૂટી જાય, તમે સ્વયં વધશો. આવું થઈ જાય. આજમપણા જાપે પછી ખૂટી જાય, એ નહીં કરવો પડે. પછી જાપ આફર ઓટોમેટિક જાપે, તમે ન જપો, એવું થઈ જાય. તમે એનાથી જુદા જ પડી જાઓ ધીરે ધીરે. એવું થવું છે. જેને આપણે દ્રષ્ટા ભાવ કહીએ કે દ્રષ્ટા એટલે દેખવાવાળો પોતે, એ જ છે, એવો થઈ જાય.
અકર્તા પદમાં થઈ જાય, હું કંઈ કરતો નથી એવો થઈ જાય. આપણે આને કરતા પણ નથી કાંઈ. આપણે દોષના ટોપલા પોતા ઉપર ખોટા લઈએ છીએ, વગર સમજે વોરી લઈએ છીએ. મેં આ કર્યું, મેં તે કર્યું, કાંઈ નથી કરતા આપણે. અર્જુનને સમજાઈ ગયું, આપણને સમજાઈ જાય તો આપણે કરતા જ છીએ. જેમ જનકને સમજાઈ ગયું, દેહ હોવા છતાં હું વિદેહી છું, દેહ હું નથી, વિદેહી છું. એવી રીતે આપણે પણ ધીરે ધીરે ભજનના બરે ભજનથી સમજાશે, એમને એમ નહીં સમજાય. તમારું ભજન વધશે ને તો એ તમારા સ્વરૂપનું અસલી ભાન ત્યારે તમને થશે. એટલે હાવ સરળ છે, અઘરું નથી. પણ વધારે ને વધારે પ્રેમ ભજનને સંતો પર રાખજો. બસ આટલી મારી વિનંતી. અને ખૂબ ખૂબ બધાના આશીર્વાદ. કે ફરી પાછા આપણે તો રોજ સત્સંગ હોય છે, આપણે વધારે લંબાવીએ તો કાલે હજી ઘણાને દૂર છેટું પહોંચવું હોય, ઘરે કામકાજ હોય, જીરા કોઈને ઉપાડવાના છે, કોઈને કાઢવાના હોય. અહીંયા પણ આશ્રમમાં પણ કામ છે. બોલો સત્ય ગુરુદેવ કી ખૂબ ખૂબ આશીર્વાદ બધા.